નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સંજેલી તાલુકામાં સંજેલી નગરમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન પલટતા કડકડતી હિમ ઠંડી પડતા પ્રાકૃતિક કૃષિ ખેતીવાડી રવિ સિઝનમાં વાવેતર પાક તેમજ દરેક જીવ માનવ તેમજ પશુ પ્રાણીઓને ભારે હિમ ઠંડી પડતા રોગમાં ભોગ બનતા ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતાતુર જણાયા। મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલા સંજેલી નગરમાં તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન પલટાતા હાલના સમયમાં ભારેથી અતિ ભારે હિમ કડકડતી ઠંડી પડી રહી છે। સંજેલી નગરની પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક હાઈસ્કૂલ આવે છે। વિદ્યાર્થીઓને ઠંડી પડતા શાળાના સમયે તેમજ શાળાના છૂટ્યા બાદ ખીચોખીચ ભરાઈ ખાનગી વાહનોમાં જવું પડતું હોય છે, જેથી i7 ન્યૂઝ ગુજરાતી મીડિયા સમક્ષ બાળકોના વાલીઓએ સંજેલીથી નેનકી, ગોઠીબ, કુંડા, માંડલી રૂટ પર એસટી બસની સુવિધાઓ માટે માંગણી કરી હતી, જેથી બાળકોને ભણવામાં આવતા જતા રક્ષણ મળી રહે તેમજ વધુ ઠંડીથી મરચાની જે ખેતી છે, શાકભાજીની ખેતી છે, શિયાળુ રવિ પાકની જે ખેતી છે, વાડીમાં અમુક ખેડૂતોના પાક બળી જતા જણાય છે। પશુપાલક ઉછેર ખેડૂતોને સારવાર માટે મુશ્કેલી પડી રહી છે। શાકભાજીની ખેતી વાડી ખેડૂતોના છોડ હિમ ઠંડી પડતા બળી ગયેલા જોવા મળી રહ્યા છે। કામગીરી કરતા કારીગરોને ઠંડી હોવાથી ઘરમાં રહેવું પડે છે। દૂધાળા પશુઓને દૂધમાં આવક ઓછી જણાય છે। માનવજાત ઠંડીથી રક્ષણ માટે લાકડા બાળી તાપણા કરતા જણાય છે। પ્રાણીઓને ઠંડીથી રક્ષણ માટે કંતાન તેમજ તાડપત્રી ઉડાડીને ખેડૂતો રક્ષણ કરતા જણાયા। શહેરીનગરમાં વસતા વેપારીઓ ગરમ કપડાં પહેરી વેપાર કરતા નજરે પડ્યા। આમ હવામાન પલટાતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, પ્રાણીઓ, શિયાળુ રવિ પાક, શાકભાજી તેમજ વેપાર ધંધામાં મંદી જોવા મળી। રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે સંજેલી સાથે કેમેરામેન કપિલ બારિયા। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। સંજેલીના રોજે રોજના સમાચાર અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।